તો નમસ્કાર મિત્રો, હું છું તમારો ગુજ્જુ બિઝનેસ ગુરુ એન્ડી અને હું લઈને આવી ગયો છું એવા 5 બિઝનેસ આઈડિયા કે જે ફક્ત 50,000 થી શરૂ થઈ રહ્યા છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું જણાવી દઉં છું તમને પહેલો એવો બિઝનેસ કે જે ફક્ત 50,000 થી શરૂ થઈ જાય છે. બધાને એવું લાગતું હશે કે હું જે પહેલો બિઝનેસ જણાવીશ એનાથી કઈ પૈસો પેદા નથી થતો અને એકદમ નાનો બિઝનેસ. પણ મારી વાત માન મારા ભાઈ, જ્યારે પણ હું કોલેજમાં જતો હતો ને ત્યારે આ બિઝનેસના લીધે જ મેં મારી કોલેજ પૂરી કરી શક્યો છું. હા, અને આ બિઝનેસના લીધે જ અત્યારે મારા ઘરમાં જો હું કઈ લાવી શકું છું અથવા તો મારું ઘર ચલાવી શકું છું તો આ બિઝનેસના લીધે જ છે. અને હવે યુટ્યુબ ચાલુ કરી રહ્યો છું, પરંતુ આ બિઝનેસ તો મારો સાઈડમાં ચાલુ જ છે. હા, હું વાત કરી રહ્યો છું સ્ટિચિંગ, હા, સિલાઈનો ધંધો. હવે તું એમ કહીશ કે સીવતા આવડતું નથી ને કઈ રીતે ધંધો કરી લો? તું સાંભળ મારા ભાઈ, કોઈ પણ ધંધો શીખવા માટે ઓછામાં ઓછા 1 થી 2 વર્ષ તો લાગે જ છે, બરાબર ને? હવે આ ધંધો એવો છે કે જો તું શીખી ગયો ને તો એટલી ગેરંટી આપી છું. તું વિચાર, શીખી ગયા બાદ ગમે ત્યાં તું દુકાન નાખીશ ને ત્યારબાદ ઓછામાં ઓછું વર્ષ લાગી જશે તારો ધંધાને સેટ થવામાં. પણ એક વખત જો આ ધંધો સેટ થઈ ગયો ને તો તારી જિંદગી બદલાઈ જશે. હા, બીજું શું કરવાનું છે? 1 વર્ષ શીખવાનું છે અને એક સારું 30 થી 35,000 ની અંદર આવી જાય એવું એક મશીન લાવવાનું છે. એક ટેબલ આવી જશે તારું 10,000 માં, બરાબર, જેના પર તું કટિંગ કરી શકે. અને આ સૌથી મોટી વાત એ છે કે આ ધંધો તું ઘરેથી પણ ચાલુ કરી શકે. થોડું શીખવું પડશે અને થોડો ટાઈમ આપવો પડશે, બસ એટલી વાત છે. અને હવે સીધી જ વાત છે કે ટાઈમ તો દરેક ધંધામાં આપવો જ પડે. ટાઈમ વગર તો કોઈ ધંધો થાય નહીં. તો એક ધંધા પર વધારે ટાઈમ બગાડતો નથી, કારણ કે આગળના જે વિડીયો આવવાના છે હું તને ડિટેલમાં સમજાવીશ કે જે હું અત્યારે 5 ધંધા બતાવી રહ્યો છું કે એને ડિટેલમાં કઈ રીતે કરવા, બરાબર? એટલા માટે અત્યારે હું દરેક ધંધાને શોર્ટમાં સમજાવી રહ્યો છું, બરાબર? તો બીજો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને બીજો ધંધો જણાવી દઉં છું, બરાબર? કે એ ધંધો છે ટિફિન સર્વિસનો ધંધો, બરાબર ને? હવે ટિફિન સર્વિસનો ધંધો એટલે તારા મનમાં એમ થશે કે ટિફિન સર્વિસનો ધંધો એટલે સમજે ના પડે. તો સાંભળ મારા મિત્ર, એક આઈડિયા છે કે અત્યારે હાલ તું જાણે છે કે શહેરમાં લોકો ઘરનું ખાવાનું ઈચ્છે છે. જે નોકરી જતા લોકો હોય એમને ઘરનું ખાવાની બહુ ઈચ્છા થાય છે, પરંતુ સમયના અભાવ અથવા તો બહાર રહેવાના કારણે પોતાના ઘરનું ટિફિન લાવી શકતા નથી, બરાબર? એઓને ઘરનું ટિફિન તું ખવડાવીશ. જો તું આ બિઝનેસ કરી તો એઓને તું ટિફિન કરાવીશ. ખાલી શાંતિથી એટલું વિચારી લે કે એક ટિફિનના તું ફક્ત ને ફક્ત 80 રૂપિયા લાય અને તારા જોડે કમસે કમ સમજી લે ને સમથિંગ 20 જેટલા ગ્રાહક બંધાઈ ગયા તો વિચાર તું કેટલા કમાઈ શકીશ. તારે રીતે વિચાર લેવું, કેલ્ક્યુલેશન કરતો નથી, જાતે વિચારે. દિવસના 80 રૂપિયા એક ગ્રાહકના, એવા તારે 20 ગ્રાહકને 80 રૂપિયાના ટિફિન પહોંચાડવાના છે, બરાબર? એટલે 8 દુ 16, એટલે કે 1600 રૂપિયા તો તારે દિવસના થઈ ગયા. હવે 30 દિવસના કેટલા? 16 તારી 48, એટલે કે 48,000 રૂપિયા તું ફક્ત ને ફક્ત એક મહિનામાં કમાવી શકે છે. હા, તું એમાંથી તારું પેટ્રોલ ડીઝલનો ખર્ચો અને જે અનાજ લાવવાનો જે ખર્ચો છે બાદ કર્યા બાદ 10-15,000 રૂપિયા સમથિંગ એટલું નીકળી જશે મહિનાનું તારું. પણ ત્યારબાદ જે પૈસા વધે એ તો તારા જ ને. હા, અને આમાં ખર્ચો શું આ બિઝનેસનો તું વિચાર. એક ટિફિન લાવવાનું રહેશે, એક નહીં, સોરી, મતલબ કે તારે રોજનું જે અટાણું કે જે રાશન લાવવાનું રહેશે એ જ કેટલા 20 માણસનું શરૂઆતની વાત છે કે 20 માણસ પાછળથી તું વિચાર કે કદાચ 20 ની જગ્યાએ 30 થઈ શકે, 40 થઈ શકે, 50, 100, અને કદાચ આમાં તું વધારે આગળ વધી ગયો તો તું તારી પોતાની કંપની પણ શરૂ કરી શકે છે. અને આમે કહેવાય છે ને કે કોઈ પણ મોટો બિઝનેસ હોય એ ફક્ત નાની જગ્યાએથી શરૂ થાય છે, ત્યારબાદ એ મોટો બને. તો ત્રીજો બિઝનેસ આઈડિયા છે મોબાઈલ રિપેરિંગ શોપ અથવા તો મોબાઈલ એસેસરીઝ શોપ. જો મોબાઈલ એસેસરીઝ શોપ ખોલવી એના કરતા તું થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને થોડું 1-2 વર્ષ બગાડીને જો મોબાઈલ રિપેર કરતા શીખી જાય ને બોસ, તો પૈસા જ છે. જેમ કે સીધી જ વાત છે, તું વિચાર અત્યારના જમાનામાં લોકો કેટલો મોબાઈલ વાપરી રહ્યા છે. હવે નાની મોટી પ્રોબ્લેમ માટે કોઈ મોબાઈલ તો વેચી ના દે, બરાબર? જો મારા મિત્ર, ધંધો ને એ ધીરજનો ખેલ છે. તારે ઓછામાં ઓછા 1000 દિવસ તારા કોઈ પણ ધંધાને આપવા પડે, બરાબર? જો તારે ધીરજ છૂટી ગઈ ને તો તું ધંધો નહીં કરી શકે. હા, તો મોબાઈલ સર્વિસના ધંધામાં પણ જો હું તને
અંદાજિત ખર્ચની વાત કરી લઉં તો 40,000 થી 50,000 ની નિયત આવી જશે. શરૂઆતમાં તું 20,000 થી 30,000 કવર અને બીજી એસેસરીઝ ની આસપાસ તું લાવી શકે છે. એના માટે તારે દુકાન રોકવી પડશે. આમાં અમુક એવું વસ્તુ થઈ શકે છે કે તારે 50,000 થી ઉપર જો માલ સામાન લાવવો હોય તો તારી મરજીની વાત છે. બાકી શરૂઆતમાં તું 50,000 ની અંદર ધંધો સ્ટાર્ટ કરી શકે છે, બરાબર ને? અને એવું હોય તને એવું લાગતું હોય કે જે હું આ ધંધા કરી રહ્યો છું એ ખોટા ધંધા છે ને આમાં કઈ કમાણી નથી, તો તું ખોટું છે મારા મિત્ર. આગળના વિડીયો જે હું લાવીશ એ વિડીયોમાં દરેક ધંધાને ડિટેલના અંદર હું જઈશ ને આ ધંધો કઈ રીતે કરવો ને એ સમજાવીશ, બરાબર? બીજી વાત, તને દરેક એક એવો વ્યક્તિ બતાવીશ કે જે આ ધંધો કરી રહ્યો છે અને ધંધો કર્યા બાદ એ મહિને કેટલા પૈસા કમાઈ રહ્યો છે એનું એક નાનું ઇન્ટરવ્યુ પણ હું લઈને વિડીયોમાં મૂકીશ, બરાબર ને? હવે તો વિશ્વાસ આવ્યો ને? તો વધારાનો સમય બગાડ્યા વગર હું તમને બીજો ચોથો ધંધો ગણાવી રહ્યો છું. ચોથો ધંધો છે ઇવેન્ટ. હા મારા મિત્ર, ઇવેન્ટ આપણે ગુજરાતમાં તો તને ખબર છે ને કેવું ચાલે છે. નાની નાની પાર્ટીઓ, નાની બર્થડે હોય તો પાર્ટી, લગ્ન હોય તો પાર્ટી, ગમે તેવા તો પાર્ટીમાં, બરાબર? તું ડેકોરેશન નું કામ કરી શકે છે. ડેકોરેશન નહીં, અને આપણા ગુજરાતીઓ તને ખબર છે ને ડીજે ના શોખીન છે. ડીજે માં પેપર ફાયર, ત્યારબાદ મોટી એન્ટ્રીઓ ને બધું ઘણું બધું છે. અને આમાં પણ શરૂઆતમાં તારે કેટલો ખર્ચો થશે તને ખબર છે? 50,000 પણ નહીં થાય, શાયદ 35,000 થી 45,000 ની અંદર તું બધું કરી શકે છે. અને જો ફક્ત ને ફક્ત ડેકોરેશન નું કરે ને તો વિચાર, 200 થી 300 રૂપિયાના ફુગ્ગા, બરાબર? 500 થી 1000 રૂપિયાનું ફૂલ. તારે ફક્ત શીખવાનું શું રહેશે? ડેકોરેશન કઈ રીતે કરવું. અને એ તો યુટ્યુબ શીખવાડી દેશે. સીધી જ વાત છે ને. યુટ્યુબમાં જોઈને તારે શીખી લેવાનું કે ડેકોરેશન કઈ રીતે કરવું. અને જે સ્મોક ફાયર છે, બધું એન્ટ્રી, પેલો પાયરો ને બાયરો બધું આવે જ છે ને, બધું થાય છે. એ ધંધાની વાત કરી રહ્યો છું. તું માનીશ નહીં, મારો મિત્ર છે જે ઇવેન્ટ નો ધંધો કરી રહ્યો છે તે કમસે કમ નહીં હોય ને તો મહિનાના 1,00,000 થી 1.5 લાખ રૂપિયાની ઇન્કમ કરતું હશે. અને એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું ખબર છે શરૂઆતમાં? ફક્ત ને ફક્ત 12,000 રૂપિયા. કઈ રીતે ખબર છે? એ એક ફક્ત મશીન લાવ્યો હતો પેપર ફાયર નું, અને બીજું લાવ્યો હતો પેલું ફુગ્ગા ફુલાવાનું મશીન આવે છે ને એનાથી. ત્યારબાદ બોસ એ લગભગ 2 થી 3 વર્ષથી આ ધંધો કરી રહ્યો છે. અને બોસ શું જોરદાર ધંધો ચાલ્યો ને, એનો વાત જ નહીં. તું પણ આ ધંધો કરી શકે. શરૂઆતમાં વાર લાગશે, દરેક ધંધામાં શરૂઆતમાં તો વાર લાગશે જ. બસ ખાલી શું રાખવાનું? ધીરજ. હવે પાંચમો અને છેલ્લો એક બિઝનેસ એવો આઈડિયા તને આપી રહ્યો છું કે જે એવો બિઝનેસ આઈડિયા છે કે આપણા ગુજરાતમાં તું ગમે ત્યાં નાખે ને, ગમે ત્યાં તો ચાલે, એની ગેરંટી મારી બોસ. કેમ ખબર છે? આ ધંધો શેનો છે? ચાનો યાર. ચાની ટપરીનો ધંધો, ટી સ્ટોલ. હા, તને ખબર છે ને આપણા ગુજરાતીઓ ચાના કેટલા શોખીન છે. અને ચાની સાથે આપણે નાની મોટા પડીકા ને ચા, બિસ્કુટ ને ખારી, चाय का बिजनेस करूंगा. याद है ना वो डायलॉग तुझे? मैं भी एक चाय की शॉप खोलूंगा, बिस्कुट, खारी सब बेचूंगा. हाँ, तो तुझे बस वही करना है इस धंधे में. અને તને ખબર જ હશે કે ચાના ધંધામાં શું કરવાનું હોય. ગણીને તું દિવસની 500 રૂપિયાની ચા બનાવીશ ને તો તારે મિનિમમ ઇન્કમ જેટલી થશે ખબર? 2 થી 3,000. જો તારે ચાની ટપરી ખોલવાની છે, ટી સ્ટોલ ખોલવાનો છે, ટી સ્ટોલમાં તારે એક દુકાન પાડે રાખવાની રહેશે. ત્યારબાદ તો તને ખબર જ છે શું લાવવાનું હોય? ચા લાવવાની હોય, ખોડ લાવવાની હોય, દૂધ લાવવાનું હોય, ઉકાળીને ચા પાવાનું. એક નાની કપ એટલે કે આવડી કપના તારે રાખવાના છે 10 રૂપિયા. એમાં તું એડિંગ કરવા માટે મેં બિસ્કુટ લાવી શકે છે. હા, બિસ્કુટ તું જાતે જ વિચારી લેજે આનું પ્રોફિટ કેટલું હશે. કે મારું એમ માનવું છે કે જો ચાનો તારે ટી સ્ટોલ ખોલવાની ઈચ્છા હોય ને તો તું પોતાનો ટી સ્ટોલ ના ખોલીશ. કોઈ પણ જે સારી બ્રાન્ડ હોય ને એની એક એજન્સી લઈ લેજે. મારો એક મિત્ર છે જેને અમૃતમ ચાયની એજન્સી લીધી હતી. 1,00,000 2 લાખ રૂપિયાની કઈક એની એજન્સી હતી. એ દિવસના અત્યારે 7,000 થી 8,000 રૂપિયા પર છે. તને ખબર? આજે આપણે જે બીજો વિડીયો લાવવાનો છે કે જેમાં હું ચાનો બિઝનેસ કઈ રીતે કરું, એના અંદર એ ભાઈનું ઇન્ટરવ્યુ જરૂર લેવડાવીશ કે એને એજન્સી કઈ રીતે લીધી, કોના કોન્ટેક્ટ દ્વારા લીધી, એ પણ હું તને બતાવીશ. બરાબર? તો ભાઈ આટલો વિડીયો પૂરો કરું છું. ખબર? આખો વિડીયો થી જોઈ લીધો પણ હજુ વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કોઈ કશું કર્યું નહીં. બસ ખાલી મારી એટલી જ ઈચ્છા કે ખાલી સબસ્ક્રાઇબ કરી દો. હું લાઈક ના કરો એનો કશો જ હોતો નહીં, ખાલી સબસ્ક્રાઇબ કરી દો. જેમ કે ભાઈનો હજુ પહેલો જ વિડીયો હોય, તમારા જેવા સબસ્ક્રાઈબરો મળતા રહે તો આવા નવા હારા વિડીયો લાવતો રહે. બરાબર? જય માતાજી.